નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શીખવાના છે કે સીઆરએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું। તો જ્યાં સીઆરએસ પોર્ટલ પર જન્મ મરણની નોંધણી થાય છે, જે કેન્દ્ર સરકારે લોન્ચ કરેલું છે, તો એના પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું સિટીઝનનું, તે આપણે આ વિડીયોમાં શીખવાના છે। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો ચાલો આપણે સીઆરએસ પોર્ટલ ઓપન કરીએ। તો આની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને આપણી ટેલિગ્રામ ચેનલ પર પણ મૂકવામાં આવશે, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઓપન કરી શકશો। તો સૌપ્રથમ વેબસાઇટ આવી રીતે ઓપન થશે। આવી રીતે ઓપન થાય એટલે આ એરો દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે। એરો પર ક્લિક કરશો એટલે આવી રીતના 3 ઓપ્શન જોવા મળશે। એમાં પબ્લિક, જનરલ પબ્લિક પર ક્લિક કરવાનું છે પહેલા ઓપ્શનમાં। એમાં ક્લિક કરશો એટલે તમને રજિસ્ટ્રેશન કરવા માટેનું ઓપ્શન, અહીંયા લોગિન માટેનું અને રજિસ્ટ્રેશન માટેનું 2 ઓપ્શન મળશે। તો અહીં સાઇન અપ પર ક્લિક કરવાનું છે। સાઇન અપ પર ક્લિક કરશો એટલે તમને આટલી ડિટેલ માગશે અને 5 સ્ટેપમાં તમે આનું રજિસ્ટ્રેશન કરી શકશો। પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું। પહેલામાં તમને તમારું નામ, મિડલ નામ, લાસ્ટ નેમ એટલું વસ્તુ એન્ટર કરી અને નીચે તમારી જાતિ અને જન્મ તારીખ એન્ટર કરવાની છે। તો હું એટલું એન્ટર કરીને નેક્સ્ટ કરશો એટલે આવી રીતના તમને પૂછવામાં આવશે ઇન ઇન્ડિયા, આઉટસાઇડ ઇન્ડિયા। તો તમારે એમાં ઇન ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે। જો તમે ઇન્ડિયા બહાર રહેતા હોય તો આઉટસાઇડ ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે, જે રાજ્ય હોય તે। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટમાં તમારો તાલુકો હશે અને વિલેજમાં તમારું ગામ। ટાઉન નેમમાં તમે એન્ટર કરી શકો છો, આમાં સિલેક્ટ કરવાનું જ હશે, એમાં પણ ગામ અથવા તાલુકો। અને પિનકોડમાંથી તમે પિનકોડ એન્ટર કરવાનો છે, તમારા તાલુકાનો અથવા ગામનો જે તમને લાગુ પડતો હોય તે ઝીપ કોડ આપણે જેને કહીએ છીએ। ત્યારબાદ બધું આ જે સ્ટાર વગરનું છે ઓપ્શનલ છે, એન્ટર કરવું હોય તો કરી શકો છો, ના કરવું હોય તો ચાલશે। તો આટલું કરીને નેક્સ્ટ કરવાનું છે। ત્યાર પછી તમારે આધાર નંબર અને નેશનાલિટીમાં ઇન્ડિયન સિલેક્ટ કરવાનું છે અને આ ટિક કરી દેવાનું છે અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે અને ઓટીપી સબમિટ કરી આગળની 5મા સ્ટેપમાં ઓટીપી સબમિટ કરીને ઓકે કરી દેજો, એટલે તમારું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે। તો આવી રીતે તમે આ સીઆરએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકો છો। આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।